સુરતના લિંબાયત મદીના મસ્જિદ પાછળ એસએચ ન્યૂઝ 24/7 ચેનલ અને સુરત હેરાલ્ડ સાપ્તાહિકની ઓફિસના બનાવટી ચલણી નોટોનું કારખાનું ઝડપાયું હતું. પોલીસે સાપ્તાહિક અખબાર અને ન્યૂઝ ચેનલના માલિક સહિત 3ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત એસઓજીની ટીમને લિંબાયત વિસ્તારમાં રહેતો અને લોકલ ચેનલ ચલાવતો એક વ્યક્તિ તેના સાગરીતો સાથે મળી પોતાની ઓફિસમાં 500 અને 200ના દરની બોગસ ચલણી નોટો છાપીને કોઈને શંકા નહીં જાય તે માટે લિંબાયત વિસ્તારમાં જ શાકભાજીની લારી પાનના ગલ્લા ઉપર વટાવે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે એસઓજી અને પીસીબી પોલીસની ટીમોએ વેશપલટો કરી લિંબાયત વિસ્તારમાં ફેર્યા બન્યા હતા અને તે વ્યક્તિની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં શાકભાજીની લારી, કપડાની લારી, ફ્રૂટની લારી, નાસ્તાની લારીઓ પર ફરી છેલ્લા 2 મહિનાથી વોચ રાખી હતી. છેવટે ચોક્કસ હકીકતના આધારે એસઓજી અને પીસીબીની ટીમે લિંબાયતના મારુતિનગર પાસે મદીના મસ્જિદની પાછળથી સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને એસએચ ન્યૂઝ 24/7 ચેનલની ઓફિસમાં રેડ કરી હતી. ત્યારે પોલીસને બનાવટી ચલણી નોટો મળી આવી હતી. પોલીસે સાપ્તાહિક અખબાર અને ન્યૂઝ ચેનલના માલિક ફિરોઝ શાહ, બાબુલાલ કપાસિયા અને સફીક ખાનને ઝડપી પાડ્યા હતા. પોલીસને ઓફિસમાંથી 500 અને 200ના દરની બનાવટી ચલણી નોટો છાપવાના મિની કારખાનું પણ મળી આવ્યું હતું. પોલીસે 9,36,100ની મત્તાની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા પેપર, કલર પ્રિન્ટર, 2 કટર મશીન, લીલા રંગની શાહીવાળી બોલપેન, ઇંક બોટલ, न्यूज़ चैनल प्रेस आई कार्ड पर कब्जे કર્યા હતા. अभी तक 4 लाख रुपए का नोट उन्होंने छाप के एक आध बंदे को डिलीवरी दी है ऐसा हमको मालूम है, लेकिन अभी वो हम डिटेल में तपास करेंगे कि वो नोट जो है कहाँ सर्कुलेट की गई, इधर गुजरात में ही सर्कुलेट की गई कि और कोई स्टेट में की गई, वो हम सब इन्वेस्टिगेशन करेंगे और उसके बाद आपको बताएंगे. मीडिया का इस्तेमाल इस तरह कर रहे थे कि वो आरोपी है वो एसएच न्यूज़ 24 करके एक लोकल चैनल चलाता था और सूरत हेराल्ड करके एक साप्ताहिक न्यूज़पेपर चलाता था. मीडिया का नाम का यूज़ ऐसे करते थे ये लोग कि भाई मीडिया का कार्ड रखते थे और ये न्यूज़पेपर चलाते थे तो कोई उनकी ऑफिस में आके वो कोई तपास न कर सके और वो थोड़ा इसका नाम का यूज़ करके ये गैरकायदे से प्रवृत्ति करना चाहते थे. लेकिन हमने उन पे 2 महीने से वॉच हमारी चालू थी और हमने उनको पकड़ लिया.